હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 16મો પાઠ જાત્રા ફળી જેની સરસ મજાની સમજૂતી જોઈ રહ્યા છે, તો ભાગ 3 જોઈએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ભાગ 1 અને 2 તમે જોઈ લીધા હોય બરાબર, તો તમારે ભાગ 1 અને 2 જોવો હોય તો ક્યાંથી મળશે નવા મિત્રો માટે? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મિત્રો 12 ધોરણ સુધીના વિડીયો મળશે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીએ, ઓપન કરીએ એટલે આ પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો। ચાલો, માતાને મેં જ્યારે બને તેટલા હળવા સ્વરૂપે આ વાત કરી। જો હવે એમ વિચારતા હતા કે માતાને અને પત્નીને જાણ કેમ કરવી, પણ એને એવું છેલ્લે વિચાર્યું કે જાણ તો કરવી જ પડશે, એટલે કે છે કે બને તેટલા હળવા સ્વરૂપે આ વાત કરી કે જેથી એમના ઉપર કોઈ એવો બોજ ન પડે, આઘાત ન લાગે। ત્યારે એમના મોં પર મૂંગો અરેકારો આલેખાઈ ગયો। શું કે છે? એમના મોં ઉપર અરેકારો, અરેકારો એટલે કે અરે એવો ઉચ્ચારણ થઈ ગયું, બરાબર। એટલે પેલા એવું જ વિચાર્યું કે હળવા ફૂલ થઈને વાત કરું, પેલા તો વિચારતા જ નહોતા, વાત જ નહોતી કરવી, પણ એમ થયું કે એને ખબર તો પડી જશે એટલે વાત તો કરવી જ પડશે। તેમ છતાં પણ એમની માતા વાત કરી હળવા થઈને, તો એના માતાના મુખ ઉપર મૂંગો અરેકારો એટલે કે અરે એવું આલેખાઈ ગયો। એમની આંખો આંસુથી છલોછલ ભરાઈ ગઈ। કોની? લેખકના માતાની આંખો છે એ આંસુથી ભરાઈ ગઈ। કેમ? કારણ કે લેખક હવે બીમાર પડી ગયા હતા, 3 મહિના સુધી ડોક્ટરે આરામ કરવાનું કીધું। પત્ની આંસુ લૂછતી હતી એ મેં જોયું। જો એની પત્નીની આંખો પણ માંથી પણ આંસુ સરી પડ્યા હતા, એ પણ આંખો લૂછતી હતી, એ પણ કે લેખકે મેં જોયું। મેં કહ્યું, બા જો તમે આમ હિંમત હારી જશો તો પછી મારું શું? બા તમે પણ જો રડવા મળશો, તમે પણ આવી રીતે જો હિંમત હારી જશો તો મારું શું? હું કઈ રીતે આમાં સાજો થાઈશ? આ રોગ હવે કઈ અસાધ્ય નથી કે હવે મટે નહીં એવો આ રોગ નથી, મટી જાય એવો છે। આની થોડીક સારવાર કરશું આપણે વ્યવસ્થિત એટલે મટી જશે એ કે તમે ચિંતા કરો માં। પેલા ટીબી મટતો નહીં, હવે તો મટી જાય છે। ડાક્ટરે કહ્યું છે, ડોક્ટરે કે 3 મહિનામાં તો તમે છો એના કરતા અડધો મણ વજનમાં વધી જશો। અડધો મણ એટલે 10 કિલોગ્રામ, 1 મણ એટલે 20 કિલોગ્રામ। શું કે છે ડોક્ટર કે 3 મહિનામાં તમે આરામ કરશો ને, તમારો જેટલો વજન છે એમાં હજી અડધો મણ, હજી 10 કિલો વજન તમારું વધી જશે। માતાએ તરત સ્વસ્થ થતા કહ્યું, માએ ના એમ હિંમત કેમ હારી જવાય? આમ સ્વસ્થ આંખું બાખું આંસુ લૂછી નાખીને કીધું કે ના એમ હિંમત આપણે હારવાની નથી, પણ આ તો દીકરા જેવો દેહ। શું કે છે? પણ દીકરા આ તો જેવો દેહ, જેવું શરીર। ડાક્ટર કે એ દવા લઈ આવો, બરાબર। આ તો કહેવા માંગતા હતા, અધૂરું વાક્ય છોડી દીધું કે પણ આ તો બેટા દીકરા જેવો આ દેહ છે, શરીર, એનો કોઈ ભરોસો આપણે ન કરી શકાય, પણ છતાં ડાક્ટર કે છે દવા તું લઈ આવ। પૈસા તો કાળા ચોરના પણ લઈ આવશું, બરાબર। આપણી પાસે પૈસા નથી તો પૈસા તો કાળા ચોરના લઈ આવશું, એટલે કે બીજાને પણ ગમે એમ કરીને ઓછી પાછીના કરીને પણ ગમે ત્યાંથી પૈસા આપણે લઈ આવશું। બા એમ બોલ્યા તો ખરા, અને મેં કહ્યું, બા તો એમ બોલી ગયા કાળા ચોરના પૈસા લઈ આવશું, કારણ કે આમાં તો 3 મહિના આરામ કરવાનું થાય એટલે પૈસાની જરૂર પડે। એક તો ઘર કટોકટીમાં હાલતું હતું, પૈસાની બચત નહોતી, એટલે કે બા તો એમ બોલી ગયા। એટલે મેં કીધું, હા પૈસા તો ગમે ત્યાંથી લઈ આવશું, આપણે કાળા ચોરના લઈ આવશું, એમ તો મેં કહી દીધું। પણ અમે એટલે કોણ? હું અને બા બંને મનમાં જાણતા હતા, હું અને બા બંને મનમાં જાણતા હતા કે કાળો કે ધોળો કોઈ ચોર અમને ધીરે એમ નહોતું, એટલે કે કાળો કે ધોળો કોઈ ચોર અમને પૈસા આપે એમ હતું નહીં। ધીરે એટલે કે ધિરાણ આપે એમ હતું નહીં, ઉછીના પાછીના કાંઈ આપે એમ હતું નહીં। અને ઘરમાં બીજું હતું શું કે એને વેચી નાખીએ તો પૈસા મળે? કાંઈ હતું નહીં, સિવાય કે પત્નીના હાથ પર 2 પાતળી સોનાની બંગડી હતી, સિવાય કે બીજું કાંઈ નહોતું। મારા પત્નીના હાથ પરની 2 પાતળી સોનાની બંગડી હતી, નાકમાં જે ચૂક પહેરે ચૂક, કાનના બુટિયા,
બસ એટલી વસ્તુ ખાલી હતી, બરાબર, વેચવા જેવું બીજું કંઈ નહોતું. પરંતુ એ તો બધા સૌભાગ્યના ચિહ્ન કહેવાય. તો એ સૌભાગ્યના ચિહ્નો વિનાની પત્નીની કલ્પના અસહ્ય હતી. જો કે હું જો આ બધું વેચી નાખીશ, બંગડી કે નાકમાં પહેરવાની ચૂક ને બુટિયા, તો જાણે વિધવા હોય એવું લાગશે. એટલે કે એની કલ્પના કરવી પણ મારા માટે મુશ્કેલ હતી, અસહ્ય હતી. ક્યારેક ધોવા માટે એ સોનાની બંગડી કાઢતી, ક્યારેક એને ધોવી હોય તો સોનાની બંગડી કાઢે, નાકની ચૂક કાઢે, કાનના બુટિયા ઉતારતી, ત્યારે તેના અડવા હાથ, અડવા એટલે કે શોભા રહિત, શણગાર વગરના એના હાથ, નાક, કાન જોઈને મને કંઈકનું કંઈક થઈ જતું. ક્યારેક એ ખાલી ધોવા માટે પણ કાઢ્યા હોય ને તો પણ મને એમ થાય, આહા હા, એની કલ્પના બહારની વસ્તુ મને થઈ જતી, એમ કંઈકનું કંઈક થઈ જતું. પણ આ ત્રણ વસ્તુ એના અંગ પરથી ઉતારી લઉં તોય શું, અને કે કદાચ હું આ ત્રણેય વસ્તુ એના શરીર ઉપરથી ઉતારી લઉં, વેચી આવું તોય શું? એની કેટલી કિંમત આવવાની છે? એની કિંમત કેટલી આવશે? એના પૈસા કેટલા આવશે? વધુમાં વધુ 150 રૂપિયા આવશે. હોનાનું છે એટલે એ સમયમાં હોનાનો ભાવ ઓછો હોય છે. એ કે વધુમાં વધુ 150 રૂપિયા આવશે. કેટલાક આવશે એમ? અને આટલી રકમ મારી દવા સારવાર માટે પૂરતી નહોતી. આટલા પૈસાથી મારી સારવાર થઈ શકે એમ હતી નહીં. એ સ્પષ્ટ હતું. એટલે આને કદાચ વેચું તો કઈ ફાયદો નહોતો. શેઠ પાસે જવાનો મેં વિચાર રાખ્યો હતો. મેં શેઠ પાસે જવાનો વિચાર રાખ્યો હતો કે શેઠ પાસે જઈ આવું, માતાને આશ્વાસન મળે એ માટે. હું શેઠ પાસે જાઉં એટલે માતાને એમ થાય કે શેઠ કંઈક પૈસા આપશે, મદદ કરશે. મને શેઠની મદદમાં કે મદદ કરવાની શક્તિમાં જાજો ભરોસો નહોતો. જો શું કે છે, મને શેઠ મદદ કરશે કે મદદ કરવાની શેઠ પાસે શક્તિ છે, એમાં મને જાજો વિશ્વાસ નહોતો. તેમ છતાં મેં કહ્યું, બા એમ તો શેઠ 500-700 માંથી નહીં જાય. મેં શું કીધું, બા એમ તો શેઠ આપણા દયાળુ છે, 500-700 માંથી નહીં જાય, એટલે કે 500-700 રૂપિયા તો મને મદદ કરશે. આ વાક્ય મારા માતા અને પત્નીને કેટલી બધી હૈયારી આપી દીધી. હૈયારી એટલે કે હૈયા ધારણા, સાંત્વના આપી દીધી. જો આટલું વાક્ય બોલ્યો કે શેઠ 500-700 માંથી તો નહીં જ જાય એમ, આટલા વાક્યમાં મારી માતા પત્ની થોડાક આમ હૈયા ધારણા એને મળી, થોડીક આમ થોડાક રાજી થઈ ગયા એમ, એને સાંત્વના મળી એમ કે હાલો પૈસાની તો ચિંતા નથી એમ. તે જોઈ શક્યો. પણ શેઠને હું પૈસાનું તો ન કહી શકું, પરંતુ શેઠને મેં પૈસાની કઈ વાત ન કરી ગયો. પણ મારા રોગની વાત કરી, ભાઈ મને આવું થયું છે શેઠ. શેઠે મને મહિનાની રજા આપી કે કાંઈ વાંધો નહીં, 1 મહિનાની તારી રજા, એના હું પગાર નહીં કાપું, અને 57 રૂપિયા રોકડા આપ્યા. હાલે 57 રૂપિયા રોકડા લઈ જા. ગુરુવારે કાકીમાં આવ્યા. હાલો ગુરુવાર થઈ ગયો, કાકીમાં આવવા નતા આવ્યા. મને બિછાનામાં એટલે વિદ્યાર્થી મિત્રો થશે પથારીમાં. મને પથારીમાં જોઈને એમને નવાઈ લાગી, એમને આશ્ચર્ય થયું. મારી માતાએ જ્યારે મારા રોગની વાત એમને કરી, કોને? કાકીમાને, ત્યારે એમની આંખો પણ ભીની થઈ ગઈ. જો એની આંખોમાં પણ આંસુ આવી ગયા. એમનો જે સાદ છે, સાદ એટલે કે અવાજ જે છે એ રુદન ભર્યો એટલે કે રડતા હોય એવો બની ગયો. એમની વાત્સલ્ય ભરી આંખો અને શ્રદ્ધા ભરી નજર હું જોઈ રહ્યો. કોની? કાકીમાની વાત્સલ્ય ભરી આંખો, પ્રેમાળ ભરી આંખો અને એની શ્રદ્ધા ભરી નજર હું જોઈ રહ્યો. એક વડા બાંધાના એટલે કે સિંગલ બોડીના કાકીમાં મૂર્તિમંત પવિત્રતા અને ધાર્મિકતા જેવા લાગતા. જો એક વડા બાંધાના કાકીમાં મૂર્તિમંત, જાણે કે મૂર્તિ જ હોય એવી રીતે પવિત્ર અને ધાર્મિક લાગતા હતા. એ બોલ્યા, ઠાકોરજી સુવાણ કરી દેશે. સુવાણ એટલે આરામ, કરાર કરી દેશે, તું ચિંતા કરમાં એમ. બા બોલ્યા, તમારા જેવા ગલઢા બુઢાના પુણ્ય પ્રતાપે, એટલે કે તમારા બધાના ગલઢા બુઢા એટલે કે ઘરડા, તમારા જેવા ઘરડા લોકોના પુણ્યના પ્રતાપે, બરાબર, સારા કાર્યના પ્રતાપે આવું એને જલ્દી સારો કરી દેશે. કાકીમાને પૂછ્યું, કાકીમાં શરીર તો સારું છે ને? મેં કાકીમાને પૂછ્યું, કાકીમાં શરીર તો સારું છે ને તમારું? કાકીમાં ગળગળા થતા બોલ્યા, એટલે કે ગળે જાણે કે ડૂમો ભરાઈ ગયો એવી રીતે બોલ્યા, એમ ગળગળા થઈને બોલ્યા. મને તો પાણાય નથી પડતા, પણ તને આ ક્યાં થયું? પાણાય નથી પડતા એટલે કે મને તો કોઈ બીમારી જ નથી, પણ તને કેમ આમ થયું એમ? અમને ગરડાને થાય તો બરાબર છે એમ, પણ તને આ થયું બહુ કહેવાય એમ. મેં વાતને બદલાવવા કહ્યું. કાકીમાં એ તો શરીર હોય તે હાયલા કરે. મેં વાતને આખી બદલી નાખી કે કાકીમાં એ ચિંતા શું કરવાની, શરીર હોય તો ભાઈ સાજે માંદા તો થાય.
રૂઢી રીતે જાત્રા કરજો અને અમારા વતી દર્શન કરજો. એટલે કે તમે સારી રીતે જાત્રા કરજો અને અમારા બધા વતી તમે પગે લાગજો, દર્શન કરજો. કાકીમાં કંઈ બોલ્યા નહીં. કાકીમાં કંઈ બોલ્યા નહીં. ચલો, ગુરુવાર પછી કયો આવ્યો? શુક્રવાર. શુક્રવારે વનરાવણ દાસ આવ્યા. શુક્રવારે કોણ આવ્યું? વનરાવણ દાસ, કે જેમની સાથે તે જાત્રા કરવા જવાના હતા એ આવ્યા. એ 45 વર્ષના હતા. એની ઉંમર લગભગ 45 વર્ષની હતી અને કાકાભાના જૂના સંબંધી હતા. એટલે કે જે કાકા હતા એમના મિત્ર હતા, એમ જૂના સંબંધી હતા. મોટી મોટી મૂછો વાળા, એમની મૂછો મોટી મોટી હતી અને ભરાવદાર શરીર, એટલે થોડા હાડેતા હતા. વનરાવણ દાસની ધાર્મિકતા પણ એમને જોતા જ જણાય આવે એવી હતી. જો ભગવાન જે વનરાવણ દાસ છે એ પણ ભગવાનનું માણસ હોય, એ પણ ભગવાનમાં પોતાનું ચિત્ત મન પરોવી રાખતા હતા. એટલે કે એની ધાર્મિક સહિષ્ણુતા પણ એમને જોતા જ દેખાઈ આવતી હતી. વનરાવણ દાસે કાકીમાને કહ્યું. વનરાવણ દાસે કોને કીધું? કાકીમાને. ત્યારે ભાભી, જાત્રાની મેં બધી તૈયારી કરી લીધી છે. શું કહે છે વનરાવણ દાસ એ કાકીમાને? કે ભાભી, એને ભાભી કહેતા હતા કે ભાભી, જાત્રાની મેં બધી તૈયારી કરી લીધી છે, બધું ભેળું લઈ લીધું છે. ભેળું એટલે સાથે, મેં બધું સાથે લઈ લીધું છે. તમારે કાંઈ બીજું લેવાનું છે નહીં. તમારે બીજું કાંઈ લેવાનું નથી, મેં બધું સાથે લઈ લીધું છે. બામની શીશી, કારણ કે શરદી બરદી કદાચ થાય તો લગાડવા થાય. બીજી થોડીક કેટલીક દવા પણ લઈ લીધી છે, કદાચ સાજા માંજા થાય જાત્રામાં તો વાંધો ન આવે. કાકીમાં આવ્યા ત્યારે તો યાત્રાએ જવાના ખૂબ ઉત્સાહમાં હતા. શું કે છે? કાકીમાં જ્યારે અહીંયા આવ્યા, બરાબર, ત્યારે એને જાત્રાએ જવાનો બહુ આનંદ હતો. એમના વૃદ્ધ કરચલી યાળા, એટલે કે એમની ઉંમર તો હતી એટલે મોઢું થોડું કરચલી વાળું હોય, ચામડી બામડી, મોં પર પુનિત યાત્રાધામોના, પુનિત એટલે પવિત્ર, યાત્રાધામોના દર્શનની અભિલાષા સ્પષ્ટ કળાતી હતી. જો કાકીમાં આવ્યા ત્યારે તો યાત્રાએ જવાના ખૂબ ઉત્સાહ હતા. એમને જે આ વૃદ્ધ કરચલી વાળો જે ચહેરો છે એના ઉપર આ પવિત્ર યાત્રાધામોના દર્શન કરવા જશે એવી જે એમની અભિલાષા હતી, અભિલાષા એટલે કે મનોકામના હતી, બરાબર, એ ખૂબ જ સ્પષ્ટ કળાતી હતી, જણાતી હતી જ્યારે આવ્યા ત્યારે. પણ અત્યારે તે ઝાઝા ઉત્સાહમાં લાગ્યા નહીં. અત્યારે તે વધારે ઉત્સાહમાં હોય એવું લાગ્યા નહીં. વનરાવણ દાસે કાકીમાને ચૂપ જોઈને કહ્યું. વનરાવણ દાસે કાકીમાને ચૂપ એટલે કે કઈ બોલ્યા નહીં એટલે કીધું, કાં ભાભી, કેમ કઈ બોલતા નથી? કેમ ભાભી, શું કામ કઈ બોલતા નથી? કાકીમાં ધીમેકથી બોલ્યા. કાકીમાં ધીમેકથી બોલ્યા કે વનરાવણ દાસ, હું તો જાત્રા માંડી વાળું છું, એટલે કે મારે હવે જાત્રાએ આવવું નથી. બરાબર, મારે જાત્રાએ જવું નથી, હવે હું માંડી વાળું છું. વનરાવણ દાસ, અને અમે સૌ નવાઈ પામ્યા. વનરાવણ દાસ પણ નવાઈ પામ્યા અને અમે સૌ, મારી પત્ની, મારી મમ્મી, હું, બધાય નવાઈ પામ્યા, આશ્ચર્ય પામ્યા કે આવું કેમ? કાકી તો જાત્રાએ જવા માટે તો અહીંયા આવ્યા હતા અને હવે કેમ ના પાડે છે? વનરાવણ દાસ બોલ્યા, શું કહો છો ભાભી? તમે આ શું વાત કરો છો? બધું તૈયાર થઈ ગયું છે ત્યારે હવે, એટલે કે છેલ્લે તમે ના પાડો છો? રવિવારે તો આપણે જવાનું છે અને શુક્રવાર છે, હવે તમે ના પાડો છો? બધું તૈયાર થઈ ગયું છે ત્યારે હવે? હાલો ને ભાભી, આવો લાભ કેમ જતો કરો છો? ચાલો ને ભાભી, જાત્રાએ તમે આવો શું કામ? આવો સરસ મજાનો લાભ મળ્યો છે તો લાભ મેળવી લો ને. આ તો જીવતરનો લાહવો છે, બરાબર, જીવતરની લાણી છે, તમે લઈ લો ને. પૈસાનું તો કંઈ નથી ને, કે પૈસાની કંઈ ચિંતા નથી ને, તો તમ તાર કહેજો એમ, તો એનું સોલ્યુશન આપણે કરશું એમ. કાકીમાં બોલ્યા, ના, 500 રૂપિયા તો મારી પાસે છે. શું કે છે? 500 રૂપિયા, 500 રૂપિયા મારી પાસે તો છે, મારી પાસે, એટલે મારી પાસે છે, અને એનાથી વધુ નોંધ જોઈએ. નોંધ નહીં પણ ન જરૂર પડે એમ, એનાથી વધારે નો જ જોઈએ એમ, નો જ જોઈએ એમ. વનરાવણ દાસ બોલી ઉઠ્યા, અરે 500 માં તો ભયો થઈ જાય. એટલે 500 માં તો આખા ભારતના તમામ તીર્થસ્થાનોની, આપણે તીર્થધામોની જાત્રા કરી શકીએ. ભયો. કાકીમાં કહે, પણ વનરાવણ દાસ, હું તો જાત્રા માંડી વાળું છું. કાકીમાએ ફરી પાછું કીધું કે વનરાવણ દાસ, હું તો જાત્રા માંડી વાળું છું, તમારે જાઓ, તમારે જવું હોય તો તમે રાજી ખુશીથી જાઓ, રૂઢી રીતે દર્શન કરજો, સારી રીતે દર્શન કરજો અને મારા વતી પણ દર્શન કરજો, પણ હું જાત્રાએ આવતી નથી. મેં કાકીમાને કહ્યું, લેખક કહે છે, કાકીમાં, તમે જાત્રા કરવા માટે તો ઘરેથી નીકળ્યા છો,
કે તમે જાત્રા કરવા માટે તો અહીંયા આવ્યા છો અને અહીંથી તમે જાત્રામાં તો જવાના છો. હવે એકાએક આમ મન કામ મોડું પડી ગયું? શું કે છે આવું એકાએક? હવે તમે આવું કામ વિચારો છો? તમે આવો સંકલ્પ કેમ લઈ લીધો? એમ જે તમારે જવું હતું તો હવે કેમ નથી જતા? વાંધો શું છે? કાંઈ અગવડ, કાંઈ મુશ્કેલી છે? કંઈક હોય તો કયો, તો કંઈક સમજાય એમ. તમે અચાનક નિર્ણય લઈ લીધો. કાકીમાં હસીને બોલ્યા, ના ભાઈ ના, કંઈ નથી. કાકીમાં હું બોલ્યા, ના ભાઈ ના, કંઈ નથી. મને એમ થઈ ગયું છે કે ન જાઓ. શું કે છે? મને હવે એવું થાય છે કે હવે મારે નથી જવું. ઠાકોરજીનો હુકમ જ સમજી લો ને ઠાકોરજી જાણે મને એવું કીધું હોય કે ભાઈ હવે તમે તાર જાત્રાએ ન જાતો, કાંઈ નહીં, બરાબર, હું તારી ભેળો જ છું. એટલે કે મને હવે એવું થઈ ગયું છે કે ન જાવ તો પણ ચાલશે એમ. એટલે મને ઠાકોરજીનો જાણે કે હુકમ થયો હોય ને એવી રીતે મારે નથી જવું એમ. કાકીમાં મૂંગા થઈ ગયા, કંઈ બોલ્યા નહીં. અને અમારામાંથી પણ કોઈ વધુ આગ્રહ કરી શકવું નહીં. એને કીધું ને ઠાકોરજીનો જેવો હુકમ એમ, એટલે કંઈ વધારે કોઈ આગ્રહ ન કીધું. રવિવારે વનરાવણદાસ જાત્રાએ જવા નીકળી ગયા. જો રવિવાર આવ્યો, વનરાવણદાસ ક્યાં નીકળી ગયા? જાત્રાએ જવા. અને કાકીમાં પોતાના ગામડે પાછા જવા તૈયાર થઈ ગયા. બાએ કાકીમાને રોકાવાનો આગ્રહ કર્યો. બાએ શું કીધું? કાકીમાને તમે રોકાવ થોડાક દિવસ, એમ અહીંયા આવ્યા છો તો એમ. તો કાકીમાએ શું કીધું? પણ એમણે એટલે કાકીમાએ શું કીધું? મારે ઘેર પાછા ઠાકોરજી બિચારા એકલા થઈ ગયા છે ને. હા, મારા ઘરે ઠાકોરજી છે બિચારા એકલા થઈ ગયા, તો અમારે જવું નહીં પડે? કાકીમાં મારી કને આવ્યા. કને એટલે પાસે. કાકીમાં મારી પાસે આવ્યા અને બિછાના ઉપર એટલે કે પથારી ઉપર બેઠા. એક જૂની કોથળીનું, એક એની પાસે જૂની કોથળી છે, એનું મોઢું ખોલ્યું. એમાંથી એમણે રૂપિયાની નોટો કાઢીને મને કહ્યું. એમાં કેટલાક રૂપિયાની નોટો હતી, કાઢી મને કીધું, ભાઈલા ગણ જોઈએ કેટલી છે. એ કે ભાઈ ગણ તો જરા, કેટલી નોટું છે? મેં નોટો ગણીને તેમને સોંપતા કહ્યું. મેં નોટો ગણી અને પછી એને આપી દીધી. કાકીમાં બરાબર છે 520 પૂરા, 520 રૂપિયા પૂરા છે. કાકીમાએ 20 રૂપિયા કાઢી લીધા અને પેલી કોથળીમાં નાખી દીધા. કાકીમાએ કેટલા રૂપિયા કાઢ્યા? એમાંથી 20 રૂપિયા એટલે કોથળીમાં નાખ્યા અને 500 મારા ઓશિકા નીચે મૂકવા લાગ્યા. હવે 500 ક્યાં મૂક્યા? મારા ઓશિકા નીચે. મિત્રો, અત્યારે 500 બહુ સામાન્ય લાગે પણ એ બહુ મોટી રકમની વાત છે એ સમયમાં, કારણ કે લેખકનો પગાર 100 રૂપિયા હતો. નીચે મૂકવા લાગ્યા. મેં કહ્યું, આ શું કરો છો કાકીમાં? આ શું કરો છો કાકીમાં? કાકીમાએ કહ્યું, બોલીશ નહીં. ડાક્ટરે નાનત કીધી તને? બરાબર, એમ કીધું કે તું બોલમાં, તને ડૉક્ટર નાનત પડી, બોલવા નથી બહુ વધારે તારે. અને બાને ઉદ્દેશીને બોલ્યા. બાને કહીને બોલ્યા, લે હા વહુ બાપા, કારણ કે એની તો વહુ જ થાય, દીકરાની વહુ જ થાય, બરાબર, કારણ કે કાકીમાં હતા. એટલે કે છે, લે હાલ વહુ બાપા, મારી તો જાત્રા ફળી. જો મારી તો જાત્રા અહીંયા ફળી ગઈ. મને સ્ટેશને પોગાડ. સ્ટેશન એટલે કે સ્ટેશને પોગાડ. લે હારો, લે હારું હારું, હાલ એ હાલો વહુ બાપા, મારી તો જાત્રા અહીંયા ફળી ગઈ, મારી જાત્રા અહીંયા થઈ ગઈ અહીંયાની, એમ મને સ્ટેશને પોગાડો. પોતાનો જર્જરિત એટલે કે તૂટલ ફૂટલ, જર્જરિત ટ્રંક એટલે કે જ્યાં ટકડી જેવું હોય ને, એમ કબાડ, આલો સુટકેસ જેવું એમ, એ તો જર્જરિત ટ્રંક માથે ચડાવીને કાકીમાં ચાલતા થયા. પેલા પેટી જેવું આવતું એ. તો આવો જર્જરિત ટ્રંક માથે ચડાવીને કાકીમાં ચાલતા થયા. ત્યારે કાકીમાં એટલું બોલાંત તો મારો કંઠ રૂંધાઈ ગયો. ત્યારે કાકીમાં એટલું બોલતા જ મારો શું થઈ ગયો? કંઠ રૂંધાઈ ગયો. એટલે કે દુઃખને કારણે મારું હૈયું ભરાઈ ગયું. એટલે વિચાર કરો, કાકીમાએ એક ગરીબ જે છે, બરાબર, જેમને જરૂર છે, દવાખાનું છે, એમને મદદ કરી, તો હકીકતમાં ભગવાન અહીંયા જ છે એવું એમણે સાબિત કર્યું. અહીંયા જ મારી જાત્રા થઈ ગઈ. બરાબર, આપણે આગળના ધોરણોમાં ભણી ગયા હતા, ખબર છે ને, ગધેડાના રસ્તામાં પાણી પાઈ દે છે અને ગધેડાનો જીવ બચી જાય છે, એટલે એને જાત્રા ગણાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.